Good morning, everyone. My name is Siddhi Patel, and I am an assistant professor in RK Desai Group of Colleges in BCA department. આજે હું એક વિડીયો બનાવવા જઈ રહી છું સ્કોલરશિપ ઉપર બીકોઝ કોલેજમાં આપણે જઈએ છીએ ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓને એ મૂંઝવણ હોય છે કે સ્કોલરશિપ માટે ક્યાં જવું, કયા પોર્ટલ પર જવું, કોને મળવું. એટલે આ બધી જ કન્ફ્યુઝનોને દૂર કરવા માટે આપણે આજે એક વિડીયો બનાવવા જઈ રહ્યા છે કે જેની અંદર આપણે સ્કોલરશિપ માટે ક્યાં અપ્લાય કરવું, કઈ રીતે અપ્લાય કરવું, ક્યાં જવું, કઈ માહિતી આપણને જરૂર પડવાની છે, કઈ માહિતી આપણે અપલોડ કરવાની છે, તે દરેક વિશે આજે આપણે ચર્ચા કરવાના છે. તો સૌથી પહેલા આપણે જોશું કે આપણે આ વિડીયોની અંદર કઈ કઈ વસ્તુઓનો સમાવેશ કરવામાં છે. તો ડિજિટલ ગુજરાત વિશે, સ્કોલરશિપ વિશે, ડીબીટી વિશે, પછી આપણી એમાં પાત્રતા શું હોવી જોઈએ, ડોક્યુમેન્ટેશન કયા કયા જોઈશે, રજીસ્ટ્રેશન પ્રોસેસ કઈ રીતે થવાની છે, પ્રોફાઇલ કઈ રીતે આપણે અપડેટ કરી શકીએ, વેરિફિકેશન કઈ રીતે થાય છે અને ક્યારે સ્કોલરશિપ મળે, કઈ રીતે મળે, એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. સૌથી પહેલા તો ડિજિટલ ગુજરાત એટલે શું? તો ડિજિટલ ગુજરાત એ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા બનાવવામાં આવેલું એક ઈ ગવર્નન્સ પોર્ટલ છે. અહીંયા વેબસાઇટનું નામ પણ લખવામાં આવેલું છે digitalgujarat.gov.in. એનાથી જ આપણે અલગ અલગ જે સેવાઓ છે એનો આપણે લાભ લઈ શકીએ છીએ, જેવી રીતે સ્કોલરશિપ લેવી, સર્ટિફિકેટ બનાવવા, રાશન કાર્ડ માટે અપ્લાય કરવું અને હવે તો એના પર ઇન્કમ સર્ટિફિકેટ માટે અપ્લાય કરવાનો ઓપ્શન્સ પણ આવી ગયો છે. એટલે ઘણા બધા સેવાઓ આ પોર્ટલ દ્વારા આપણને પ્રદાન કરવામાં આવે છે, જેની મુખ્ય સેવાઓ છે કે સ્કોલરશિપ, ઇન્કમ સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ, ઈડબ્લ્યુએસ, રાશન કાર્ડ, વેલફેર સ્કીમ, એમ્પ્લોયમેન્ટ સર્વિસીસ. આ દરેક સર્વિસીસ આ એક જ પોર્ટલ પર ગુજરાત ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે. હવે સૌથી પહેલા સ્કોલરશિપ એટલે શું? તો અભ્યાસ માટે સરકાર દ્વારા આપતી આર્થિક સહાય. ઘણા બધા એવા સ્ટુડન્ટ્સ હોય છે કે જેમને આર્થિક સહાયની જરૂર હોય છે, જે લોકો ફીસ નથી ભરી શકતા, તો એ લોકોને ગુજરાત સરકાર દ્વારા સ્કોલરશિપ આપવામાં આવે છે અને એ એમણે પાછી આપવાની હોતી પણ નથી. અને ડીબીટી દ્વારા, ડીબીટી એટલે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા એમના ખાતામાં જ જમા થઈ જાય છે. હવે સ્કોલરશિપના પ્રકાર, અલગ અલગ પ્રકારની સ્કોલરશિપો હોય છે, જેવી રીતે પ્રી મેટ્રિક, પોસ્ટ મેટ્રિક, એસટી એસસી કેટેગરી પ્રમાણે, ઓબીસી, ઈડબ્લ્યુએસ, માઇનોરિટી, તમે કયા કાસ્ટમાં છો એના દ્વારા તમને સ્કોલરશિપ અપ્લાય કરવામાં આવે છે. કોલેજના વિદ્યાર્થી હોય તો કોલેજના વિદ્યાર્થીઓ પ્રી મેટ્રિક, પોસ્ટ મેટ્રિક દ્વારા એ લોકો પોતાનું સ્કોલરશિપનું અપ્લાય કરી શકે છે. એમાં પણ એમની કેટેગરી પ્રમાણે અલગ અલગ હોય છે. ફ્રીશિપ કાર્ડ હોય છે, ફ્રીશિપ કાર્ડ દ્વારા બી તમને સ્કોલરશિપ મળી શકે છે. પોસ્ટ મેટ્રિકની અંદર તમે એસસી માં હો તો એસસી ની અંદર પાછો ફ્રીશિપ કાર્ડ હોય છે. એ રીતે અલગ અલગ સ્કોલરશિપના પ્રકાર, જેમાં તમારી એલિજિબિલિટી છે એ પ્રમાણે તમારે એમાં અપ્લાય કરવાનું હોય છે. સૌથી પહેલા કે આપણે સ્કોલરશિપ માટે રજીસ્ટ્રેશન કઈ રીતે કરશું? તો રજીસ્ટ્રેશન માટે સૌથી પહેલા આપણે નવું અકાઉન્ટ બનાવવું પડે છે. તો ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જવાનું છે, ત્યાં જઈને આપણે ન્યૂ રજીસ્ટ્રેશન માં જઈને સિટીઝન ઉપર ક્લિક કરવાનો રહેશે. સિટીઝન પર ક્લિક કર્યા પછી તમારે એની અંદર તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એન્ટર કરવાનો રહેશે. ઓટીપી થી વેરિફિકેશન કરશું, પાસવર્ડ એડિટ કરશું અને રજીસ્ટ્રેશનને પૂર્ણ કરશું. પણ એક વાત ધ્યાનમાં રાખશો કે જે નંબર આપણે એકવાર અપ્લાય કરી દીધો છે તે પાછો નંબર આપણે અપ્લાય કરી શકીશું નહીં. અને જે નંબરથી રજીસ્ટ્રેશન કર્યું છે તે તમે ધારો કે કોલેજમાં હો અને એફવાયમાં રજીસ્ટ્રેશન કરો તો એ છેલ્લે સુધી સેમ રજીસ્ટ્રેશન, સેમ વસ્તુ તમારી ટીવાય સુધી ચાલશે. એના માટે પાછું તમારે રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી. પછી દર વર્ષે તમારે ખાલી એને રિન્યુ જ કરવાનું હોય છે. આ રીતની તમારી વેબસાઇટ હશે. તમે જેવું ગૂગલ પર સર્ચ કરશો આ રીતે તમારી વેબસાઇટ ત્યાં દેખાશે, ડિજિટલ ગુજરાત પોર્ટલ. એનું ફર્સ્ટ પેજ જ આ રીતનું હોય છે. સેકન્ડ કે જેવું તમે એના પર રજીસ્ટ્રેશન પર ક્લિક કરો, એટલે રજીસ્ટ્રેશન પર ક્લિક કર્યા પછી તમારું સેકન્ડ રજીસ્ટ્રેશનનું પેજ આ રીતનું દેખાશે, જેની અંદર તમારે પોતાનો મોબાઈલ નંબર અને ઓટીપી નાખીને પોતાનો પાસવર્ડ ક્રિએટ કરીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. હવે રજીસ્ટ્રેશન કમ્પ્લીટ કરવું એટલે કે રજીસ્ટ્રેશન કમ્પ્લીટ કર્યા પછી વિદ્યાર્થીઓએ પ્રોફાઇલમાં પોતાની માહિતીને એડ કરવાની રહેશે, જેમાં વિદ્યાર્થીનું નામ, આધાર કાર્ડ, સરનામું, તમે કઈ કેટેગરીમાં છો, એસટી, એસસી, ઓબીસી, ઈડબ્લ્યુએસ, તમારા પરિવારની આવક શું છે, બેંક અકાઉન્ટની ડિટેલ, તમારી શૈક્ષણિક માહિતી એટલે તમે કઈ કોલેજમાં એડમિશન લીધું છે, કયા કોર્સમાં લીધું છે, કયા યરમાં છો, એ બધી જ માહિતી તમારે એની અંદર પોતાના પ્રોફાઇલમાં અપડેટ કરવાની રહેશે.
સ્ટેપ 3 માં તમારે શું કરવાનું? તો સ્કોલરશિપ પસંદ કરવાની કે તમે કઈ સ્કોલરશિપ, કઈ સ્કીમ માટે તમે છો. તમે ફ્રીશિપ કાર્ડમાં છો, ફ્રીશિપ કાર્ડની અંદર બી તમે એસટી કેટેગરીમાં આવો છો કે એસસી કેટેગરીની અંદર આવો છો, તમે ઓબીસી માં આવો છો, બરાબર. પછી તમે ઈડબ્લ્યુએસ ની સ્કોલરશિપ તમને મળે છે. તમે કઈ કેટેગરીમાં આવો છો એ પ્રમાણેની સ્કીમ તમારે અહીંયા સિલેક્ટ કરવાની રહેશે. સ્ટેપ 4 એટલે એપ્લિકેશન ફોર્મ ને ભરવું. એની અંદર શું થશે કે તમે પ્રોફાઇલ બનાવી દીધી, એમાં બધી ઇન્ફોર્મેશન તમે ભરી દીધી. હવે એપ્લિકેશન ફોર્મની અંદર તમારે કોલેજ ડિટેલ નાખવાની રહેશે કે તમે કઈ કોલેજની અંદર અપ્લાય કરો છો, તમારો કોર્સ કયો છે, તમે કયા યરમાં છો, ફર્સ્ટ યરમાં છો, સેકન્ડ યરમાં છો, કયા સેમિસ્ટરમાં છો, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ, તમારે સેમેસ્ટર સિલેક્ટ કરવાનું રહેશે. પછી તમારે સ્કોલરશિપ તો તમારા અકાઉન્ટમાં આવશે, પણ એ પહેલા તમારે કોલેજમાં પોતાની ફીસ જમા કરવાની રહેશે. તો કોલેજ દ્વારા જે તમને ફીસની રિસિપ્ટ મળે છે તે ફીસની ડિટેલ પણ અહીંયા નાખવાની રહેશે. અથવા તો ફી સ્ટ્રક્ચર, તમે ફીસ ના ભરી હોય તો કોલેજમાંથી ફી સ્ટ્રક્ચર લઈ લેવું અને એ ફી સ્ટ્રક્ચર પ્રમાણે તમારે અહીંયા ફીસની ડિટેલ નાખવાની રહેશે. અને હોસ્ટેલ ડિટેલ્સ, જો કદાચ તમે હોસ્ટેલમાં રહેતા હોય, અમુક કોલેજ એવી હોય કે જેમાં હોસ્ટેલની ફેસિલિટી પણ હોય છે, તો હોસ્ટેલની પણ બધી જ ડિટેલ તમારે અહીં નાખવાની રહેશે. અને એ રીતે બધી જ સાચી ડિટેલ તમારે એપ્લિકેશન ફોર્મમાં ભરવાની રહેશે. સ્ટેપ 5 એટલે શું? તો બધા જ ડોક્યુમેન્ટોને અપલોડ કરવા. ફરજિયાત પ્રમાણે તમારે બધા જ ડોક્યુમેન્ટ, ઓરિજિનલ ડોક્યુમેન્ટને સ્કેન કરો, એને પીડીએફમાં કન્વર્ટ કરો યા તો પછી જેપીજી ફોર્મેટમાં, અને પછી તમારે એને આ જે પોર્ટલ છે એના પર અપ્લાય કરવાનું રહેશે. જેવી રીતે કે આધાર કાર્ડ, પછી તમારી બધી માર્કશીટ, 10th ની માર્કશીટ, 12th ની માર્કશીટ, તમે કોલેજમાં હો, ફર્સ્ટ યરમાં, સેકન્ડ યરમાં અપ્લાય કરતા હોય તો ફર્સ્ટ યરની બધી માર્કશીટની જરૂર પડશે. ટીવાયમાં પહોંચી જાઓ તો બી ફર્સ્ટ યર, સેકન્ડ યરની બધી માર્કશીટ અપલોડ કરવાની રહેશે. પછી તમારું કાસ્ટ સર્ટિફિકેટ, તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો, તમારો આધાર કાર્ડ, બેંકની ડિટેલ, બેંકની પાસબુકની તમારે સ્કેન કરીને એને બી પીડીએફ અપલોડ કરવાની રહેશે. બરાબર. બધા જ ડોક્યુમેન્ટ, તમારું ઇન્કમ સર્ટિફિકેટ, અગર તમે ઓબીસી માં છો તો તમારે ઇન્કમ સર્ટિફિકેટ પણ નાખવું પડશે. અને ઇન્કમ સર્ટિફિકેટની અંદર મેન્ડેટરી છે કે તમારો આવકનો દાખલો એ આ જ વર્ષનો હોવો જોઈએ. 25, 26, 26, 27 નો જ તમારે કઢાવવો પડશે. કેમ કે એ જો એક્સપાયર થઈ ગયો હશે તો તમારી સ્કોલરશિપ પાસ થશે નહીં. એટલે તમારે ધ્યાન રાખવાનું રહેશે કે તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો તેમાં કાસ્ટ સર્ટિફિકેટ તો તમારું રિસેન્ટ જ હોવું જોઈએ. અને એના પછી સ્ટેપ 6 એટલે કે ફાઇનલ સબમિટ કરવાનું. બધા જ ડોક્યુમેન્ટ તમારે ચેક કરી લેવાના. તમારે બધી પ્રોફાઇલની ડિટેલ તમે નાખી છે તેમાં દરેક સ્પેલિંગ કરેક્ટ છે કે નહીં એ બધું જ તમારે નાખવાનું રહેશે. કેમ કે તમારો જે સ્પેલિંગ છે એમાં કોઈ પણ મિસ્ટેક હશે તો તે ચલાવી લેવામાં આવશે નહીં. તમારા આધાર કાર્ડની અંદર અને માર્કશીટની અંદર જે નામ છે એ જ એઝ ઇટ ઇઝ નામ તમારે એની અંદર નાખવાનું રહેશે. રિવ્યુ કરીને તમારા આખા ડોક્યુમેન્ટને ચેક કરી લો અને પછી ત્યાર પછી જ ફાઇનલ સબમિટ પર તમે ક્લિક કરો. અને ફાઇનલ સબમિટ કરો એટલે તમારો એક એપ્લિકેશન નંબર જનરેટ થઈ જશે. એ એપ્લિકેશન નંબરને તમે નોટ ડાઉન કરી લો અને જે તમે આખું ફોર્મ ભર્યું છે એની પીડીએફ એ તમને જનરેટ કરીને આપશે. જે પીડીએફ તમારે કોલેજમાં પણ જમા કરાવવાની રહેશે. એટલે પીડીએફ ની પ્રિન્ટ આઉટ લઈ લો તમે અને એ પ્રિન્ટ આઉટ પછી તમારે કોલેજમાં જમા કરાવવાની રહેશે. અગેન એક વસ્તુ, ફાઇનલ સબમિટ કરવા પહેલા હરેક ફિલ્ડને તમારે 2 થી 3 વાર ચેક કરી લેવાની. કેમ કે ફાઇનલ સબમિટ કરી દો પછી તમને એડિટનો ઓપ્શન મળશે નહીં. એટલે બધી જ ડિટેલને એકદમ શાંતિથી સરખી રીતે ચેક કરો અને એના પછી તમે એને અપલોડ કરી દો. હવે તમને જે ફાઇનલ સબમિટ કર્યા પછી એક એપ્લિકેશન ફોર્મ મળશે. એ ફોર્મને લઈને તમારે કોલેજમાં જવાનું છે અને કોલેજમાં એ ફોર્મ જમા કરવાનું છે વિથ ઓલ ધ ડોક્યુમેન્ટ્સ. જેટલા ડોક્યુમેન્ટ તમે આની અંદર અપલોડ કર્યા, આધાર કાર્ડ, તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો, 10th 12th ની માર્કશીટ, બેંકની પાસબુક, તમારા જાતિનો દાખલો, આવકનો દાખલો, તમે જે કેટેગરીમાં અપ્લાય કરો છો તે, તમારા રાશન કાર્ડ, જેટલા ડોક્યુમેન્ટ તમે એનામાં અપલોડ કર્યા છે એ બધા જ ડોક્યુમેન્ટ તમારે કોલેજમાં પણ આ એપ્લિકેશન ફોર્મની સાથે એડ કરવાના રહેશે. એ મેન્ડેટરી છે. જો કોલેજ વેરિફિકેશન સ્ટેપ 7 કે ઘણી સ્કોલરશિપમાં અરજી કર્યા પછી કોલેજ લેવલ પર પણ વેરિફિકેશન થાય છે. એટલે તમારે કોલેજમાં બધા ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે. તમારા કોલેજની અંદર અથવા સ્કૂલની અંદર જે સ્ટુડન્ટો અપ્લાય કરતા હોય એ લોકો કોલેજમાંથી વેરિફિકેશન આપશે. એટલે તમારે કોલેજમાં તમારા સ્કોલરશિપના જે કોર્ડિનેટર હશે એમને તમારે આ બધી જ વસ્તુ જમા કરાવવાની
એ લોકો બધા ડોક્યુમેન્ટ્સને ચેક કરશે અને કોલેજ તરફથી તમારા સ્કોલરશિપને વેરિફિકેશન આપવામાં આવશે. તેથી હાર્ડ કોપી સબમિટ કરવી જરૂરી છે. સ્ટેપ 8 કે આપણે પ્રોફાઇલ જનરેટ કરી દીધું, સ્કોલરશિપ બનાવી દીધી, હાર્ડ કોપી કોલેજમાં જમા કરી દીધી. હવે મારે ચેક કરવું છે કે મારા સ્કોલરશિપની પ્રોસેસ જે છે એનું સ્ટેટસ ક્યાં સુધી પહોંચ્યું. કેમ કે તમે ભર્યું એ કોલેજ લેવલ પર ગયું, કોલેજ લેવલથી ડિસ્ટ્રિક્ટ લેવલ પર જાય, ડિસ્ટ્રિક્ટ લેવલથી તમારી અપ્રુવલ પાસ થઈને આગળ જાય અને તમને સ્કોલરશિપ મળે. તો તમારી પ્રોસેસ ક્યાં સુધી પહોંચી એ તમે તમારા ડેશબોર્ડ પરથી પોર્ટલમાં જઈને લોગિન કરો અને ટ્રેક એપ્લિકેશન સ્ટેટસ હોય છે તેમાં જઈને તમારું સ્ટેટસને ચેક કરવાનું કે તમારું ઇન્સ્ટિટ્યૂટ વેરીફાઈડ થયું છે કે નહીં, ડિસ્ટ્રિક્ટ વેરીફાઈડ થયું છે કે નહીં, તમારી સ્કોલરશિપ ફાઇનલ અપલોડ થઈ છે કે નહીં, એ દરેક વસ્તુને તમારે ત્યાં ચેક કરી લેવાનું રહેશે. આવી રીતનો એપ્રુવલનો ફ્લો હોય છે કે સ્ટુડન્ટ પહેલા એને સબમિટ કરે, પછી કોલેજ પાસે જાય, કોલેજ બધા જ ડોક્યુમેન્ટને ચેક કરે, તમારી અટેન્ડન્સ કેટલી છે, તમે કોલેજમાં કયા ડે થી આવવાનું ચાલુ કર્યું, તમારો લાસ્ટ ડે કયો હતો, તમારી રિઝલ્ટ શું આવ્યું છે, તમારા રિઝલ્ટમાં કોઈ પાસ છો કે ફેલ છો, એ બધી જ ડિટેલ કોલેજ દ્વારા પણ ભરવામાં આવે છે સ્ટુડન્ટના માટે. અને પછી કોલેજથી અપ્રુવલ મળીને એ જાય છે ડિસ્ટ્રિક્ટ લેવલ પર, ડિસ્ટ્રિક્ટ લેવલથી તમારી એપ્લિકેશન જાય સ્ટેટ લેવલ પર અને સ્ટેટ લેવલથી અપ્રુવલ મળીને ડીબીટી દ્વારા એ પેમેન્ટ તમને આપવામાં આવે છે. હવે કોમન મિસ્ટેક્સ, બહુ બધી કોમન મિસ્ટેક્સ બી હોય છે જે સ્ટુડન્ટ્સ કરતા હોય છે, બરાબર. જેવી રીતે સ્કોલરશિપ માટે સૌથી મહત્વની બાબતો કે બેંક અકાઉન્ટ, કે વિદ્યાર્થીનું પોતાના નામનો જ બેંક અકાઉન્ટ હોવું જરૂરી છે. પછી એની અંદર વિદ્યાર્થીઓએ આધાર કાર્ડ સાથે પોતાના બેંક અકાઉન્ટને લિંક કરાવવાનો રહેશે. જો તમારું બેંક આધાર કાર્ડ એ બેંક અકાઉન્ટ સાથે લિંક નહીં હોય તો તમને સ્કોલરશિપ નહીં મળશે. એના પછી સ્કોલરશિપ તમને ડીબીટી દ્વારા જ મળશે, એટલે તમારું બેંક અકાઉન્ટમાં ડીબીટી એક્ટિવ કરાવવું જરૂરી છે. આપણે આગળ જોશું એ ડીબીટી કેવી રીતે એક્ટિવેટ કરાવાય, પણ ડીબીટી એક્ટિવેટ કરાવવું જરૂરી છે. અને તમારો મોબાઈલ નંબર ચાલુ હોવો જોઈએ, કેમ કે એવરી ટાઈમ એ ઓટીપી મોકલશે, એ ઓટીપી તમારા કરંટ જે નંબર તમે રજીસ્ટ્રેશન ટાઈમે આપ્યો છે એના પર એ ઓટીપી જશે. એટલે હંમેશા તમારે નંબર પણ સેમ રાખવાનો અને એ જ નંબરને તમારા બેંક અકાઉન્ટ સાથે બી લિંક કરેલું રાખવાનું, તાકી કોઈ બી પ્રોબ્લેમ તમને સ્કોલરશિપ મળવામાં કોઈ પ્રોબ્લેમ આવે નહીં. હવે ડીબીટી જો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, કે ડીબીટી કેમ રાખ્યું છે ગવર્મેન્ટે, કે વચ્ચે કોઈ બી માણસની જરૂરત જ નહીં પડે, સરકાર દ્વારા સીધી તમને સ્કોલરશિપ મળશે, તમારા અકાઉન્ટમાં જ જશે, વચ્ચે કોઈ પણ માધ્યમ આવતું જ નથી એમ. એના માટે સરકારે આ ડીબીટી રાખ્યો છે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. તો એના માટે તમારો આધાર કાર્ડ મેન્ડેટરી છે કે બેંક સાથે લિંક હોવો જ જોઈએ અને એની સાથે એનપીસીઆઈ મેપિંગ જરૂરી છે. એનપીસીઆઈ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, કે જેના દ્વારા એ શું કરશે, તો એના દ્વારા તમને શું થશે, પેમેન્ટ સીધું તમારા અકાઉન્ટની અંદર આવી જશે. અને એના માટે તમારે શું કરવું પડશે, તો આધાર નંબરને જ તમારા અકાઉન્ટ સાથે લિંક કરાવવો પડશે. પછી ડીબીટી એક્ટિવ કેવી રીતે કરાવવાનું, બરાબર. તો જો બેંકમાં જવાનું, આધાર સીડિંગ ફોર્મ આપો, બેંક વાળાને કહેવાનું, બેંક તમને એ આધાર ફોર્મ આપશે અને એમાં તમારે બેંકની ડિટેલ્સ બધી નાખવાની, એમપીસીઆઈ મેપિંગ કરાવવાનું, ડીપીટી ને તમારે સક્રિય કરાવવાનું અને એ ફોર્મ ભરીને તમારી બેંકની પાસબુકની ઝેરોક્સ, આધાર કાર્ડની ઝેરોક્સ બેંકને આપી દેવાની અને એવું કહેવાનું કે અમારું ડીબીટી એક્ટિવ કરી દો અને એનપીસીઆઈ મેપિંગ કરી દો અમારા અકાઉન્ટને. આ 1 થી 7 દિવસની અંદર તમારું એક્ટિવ થઈ જશે. હવે એ એક્ટિવ બેંક વાળાએ કર્યું છે કે નહીં એ બી તમે ચેક કરી શકો. તો માય આધાર અથવા તો એનપીસીઆઈ બેઝ પોર્ટલ છે, એના ઉપર જાઓ, ત્યાં જઈને આધાર મેપ સ્ટેટસને પસંદ કરો, આધાર નંબરને નાખો અને ઓટીપી થી વેરીફાઈ કરો. ત્યાં તમારું આવી જશે કે તમારું અકાઉન્ટ ડીબીટી એક્ટિવ છે કે નહીં. જો એક્ટિવ નહીં હશે તો તમે બધી જ પ્રોસેસ આગળ કરીને એ પ્રોસેસ બધી નકામી છે, તમને સ્કોલરશિપ મળશે નહીં. તેથી સૌથી પહેલી પ્રોસેસ તો તમે બેંકને જ પતાવી દો કે આધાર કાર્ડ સાથે લિંક કરાવી દો, એનપીસીઆઈ મેપિંગ કરાવી દો અને ડીબીટી એક્ટિવ કરાવી દો. જો એ એક્ટિવ હશે તો પછી તમને અકાઉન્ટમાં પૈસા આવવામાં કોઈ પણ અડચણ થશે નહીં. હવે આપણે પ્રોસેસ તો કરી લીધી, પણ સ્કોલરશિપ મળી કોને શકે, તો સ્કોલરશિપ જે ગુજરાત પાત્ર વિદ્યાર્થીઓ છે, જે ગુજરાતના ડોમિસાઇલ છે, ફક્ત એ લોકોને જ સ્કોલરશિપ આપવામાં આવે છે.
અને એ પણ માન્ય સંસ્થા દ્વારા, કે તમે પોતાના રીતે સ્કોલરશિપ અપ્લાય નહીં કરી શકો. એના માટે તમારે કોલેજ કે સ્કૂલમાં એડમિશન લેવું પડે, કોઈ પર્ટિક્યુલર કોર્સમાં એડમિશન લેવું પડે. તમે કોઈ એસટી, એસસી, ઓબીસી, ઈડબ્લ્યુએસ ની પાત્રતા ધરાવતા હોવા જોઈએ, તો જ તમને સ્કોલરશિપ મળી શકે. અને સ્કોલરશિપ માટે આ બધા જ ડોક્યુમેન્ટની તમને જરૂર પડશે. આગળ આપણે વાત કરી, પણ એક વખત પાછી ચર્ચા કરી લઈએ કે આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, બેંકની પાસબુક, એડમિશન લેટર, તમે જે કોલેજમાં એડમિશન લીધું છે એ લોકો તમને લેટર પણ આપશે, ફીઝની રિસિપ્ટ, બોનોફાઇડ સર્ટિફિકેટ, ઇન્કમ સર્ટિફિકેટ, તમારી બધી જ માર્કશીટ, બરાબર, તમારું કાસ્ટ સર્ટિફિકેટ અને તમારી ગુજરાત ડોમિસાઇલનું સર્ટિફિકેટ. આટલા બધા જ ડોક્યુમેન્ટની તમને જરૂર પડવાની જ છે. હવે ઘણા છોકરાઓ પૂછતા હોય છે કે મેમ સ્કોલરશિપ આપણને ક્યારે મળે? તો સ્કોલરશિપની પ્રોસેસ જ્યારે સ્ટાર્ટ થશે ને, એ તમને કોલેજમાંથી અથવા તો સ્કૂલ દ્વારા તમને જણાવવામાં આવે છે કે હવે સ્કોલરશિપની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. એટલે તમારે જ પોતે તમારા ઘરેથી ડિજિટલ ગુજરાત પર તમારું ફોર્મ ભરી દેવાનું. જે તમને આગળ પ્રોસેસમાં બતાવી એ પ્રોસેસથી આખું તમારે ફોર્મ એકદમ ધ્યાનથી ફોર્મને ભરી દેવાનું. એ તમને જ્યારે સ્કોલરશિપના ફોર્મ ભરવાની ચાલુ થશે એટલે તમને કોલેજમાંથી ઇન્ફોર્મ કરવામાં આવશે. સેકન્ડ, એ ફોર્મ એડિટ કરી શકાય? હા, પણ ફાઇનલ સબમિટ કરવા પહેલા જ એક વખત મેં તમને આગળ કીધું એ પ્રમાણે એક વખત તમે ફાઇનલ સબમિટ કરી દીધું પછી તમે ફોર્મ એડિટ કરી શકો નહીં. અને ટૂંકમાં આ સારાંશ છે આપણા આ વિડીયો બનાવવાનો, કે સૌથી પહેલા તમારે રજીસ્ટ્રેશન કરવાનું, પોતાની પ્રોફાઇલ ક્રિએટ કરવાની, બધા જ ડોક્યુમેન્ટેશન આપવાના, એના પછી વેરિફિકેશન થશે તમારું સૌથી પહેલા કોલેજ દ્વારા, પછી ડિસ્ટ્રિક્ટ લેવલ પર, અને ડિસ્ટ્રિક્ટ લેવલ પર તમારા બધા જ પેપર્સ અમે પહોંચાડી દેશું. એના પછી જ અપ્રુવલ સ્ટેટ ગવર્મેન્ટ પાસે જશે અને ત્યાર પછી તમારા અકાઉન્ટની અંદર આવશે. તો આ બધી જ વસ્તુ, આ બધી જ પ્રોસેસને આપણે ફોલો કરશું. અને એમાં કોઈ પણ તમને પ્રોબ્લેમ હોય તો તમે આરકે દેસાઈ કોલેજની અંદર તમે જે પણ કોર્સમાં ભણતા હોય તો તમે તમારા સ્કોલરશિપ ડિપાર્ટમેન્ટના જે હેડ હોય એને મળી શકો છો. બીસીએ ડિપાર્ટમેન્ટની અંદર હું સિદ્ધિ પટેલ સ્કોલરશિપનું સંભાળતી રહેલી છું. તો તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મને આવીને પણ મળી શકો છો. આભાર. થેન્ક યુ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ. થેન્ક યુ વેરી મચ.